મહાદેવ ભારતી બાપુ ગુમ થવા મામલે ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ રહી છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે। બાપુ આશ્રમેથી નીકળ્યા ત્યાંથી ડોગ દ્વારા લઈ જવામાં આવે છે માર્ગે। પુનિત આશ્રમ તરફના માર્ગે ડોગ ચાલ્યો, તેના પાછળ પોલીસનો કાફલો। જુદા જુદા ડિવિઝનમાંથી પોલીસ સ્ટાફને પણ મદદ માટે બોલાવ્યો છે। વન વિભાગનો સ્ટાફ પણ તપાસમાં સાથે છે, તો ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે। મહાદેવ ભારતી બાપુ ગુમ થયાના મામલે હવે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે। જોઈ શકો છો કે પોલીસની જે ડોગ સ્ક્વોડ છે તે હાલ જ્યાં મહાદેવ ભારતી બાપુ જે રસ્તા તરફ ગયા છે ત્યાંથી આશ્રમેથી આ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને હાલ ડોગ સ્ક્વોડની ટીમ છે તે રૂટ પર જઈ રહી છે। બીજી તરફ આપ જોઈ શકો છો કે આ જે ડોગ છે તેની મદદથી હવે બાપુ કઈ તરફ વળ્યા છે તેની મદદ લેવામાં આવી રહી છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ છે તે હાલ આ ડોગ સ્ક્વોડની ટીમની સાથે છે, વન વિભાગનો સ્ટાફ છે અને પોલીસની જે જુદા જુદા ડિવિઝનમાંથી કર્મચારીઓને પણ હાલ અહીં તૈનાત કરી દેવાયા છે અને સેવકગણ છે તે પણ હાલ આ જે તપાસની અંદર સાથે જોડાયું છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ।